શ્રી કૃષ્ણ એ પ્રકૃતિના રક્ષક છે. આપણે અત્યારે કહીએ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, ભગવાન બહુ પહેલા એ કરી ચૂક્યા છે. આપણે કહીએ નદીઓને સ્વચ્છ રાખો, તો નદીઓને ગંદી પણ આપણે કરીએ છીએ. વિધિ વિધાન કરાવવા જઈએ, પૂજા કરવા જઈએ, પડિયા લઈને એમાં દીવા મૂકવા હોય, કે પછી માછલીઓને ખવડાવવાના બહાને લોટ નાખવો હોય. માછલી એટલી જ છે ને, આપણે કરોડો છીએ. તીર્થોમાં જવાવાળા આપણે કરોડો છીએ. દરેકે દરેક જણે લોટ લઈને માછલીને નાખવાની જરૂર નથી. એ પછી ગંદકી જ કરશે. પછી એ બધું જામી જાય, એમાં લીલ જામે, પછી એમાં આપણે લપસીએ તો અલગ વસ્તુ છે, પણ એ જે સ્મેલ આવે, એ જે ગંદકી, અને પછી આપણે જઈને એમ કહીએ કે તીર્થોમાં કેટલી ગંદકી, પણ કરનાર આપણે. માં નર્મદાના કિનારે, ગયાજીમાં, સિદ્ધપુરમાં, આ બધી જગ્યાએ તમે શ્રાદ્ધ માટે જતા હોવ, અસ્થિ વિસર્જન માટે જતા હોય, અને તે સમયે અસ્થિ વિસર્જન કરીને આપણે એક એવી પ્રથા છે કે આપણે માટલી એમાં વહાવી દઈએ. ચાલો, એ તો બરાબર છે. પછી નારાયણ બલિ કરવા જાઓ એટલે વસ્ત્ર છોડવા પડે, તો આપણે નદીમાં જ છોડીને આવી. નદીમાં નહીં, પૂછી લેવાનું કે ક્યાં મૂકીએ આ વસ્ત્રને. કેમ? કારણ કે જે નદીમાં આપણે પિતૃઓને તર્પણ કરીએ, અને જે નદીથી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારા પિતૃઓને મોક્ષ આપે, એ જ નદીમાં આપણે ગંદકી કરીશું, જેને માં કહીએ છીએ, ગંગાને, નર્મદાને, યમુનાને માં કહીએ છીએ, અને એ જ નદીમાં આપણે ગંદકી કરીશું, તો પિતૃઓને મોક્ષ કઈ રીતે મળશે? એટલે નદીઓને સ્વચ્છ રાખવી, આપણા દેશને સ્વચ્છ રાખવો, અને કે વિદેશમાં જઈને માણસ સ્વાભાવિક સુધરી જાય. અહીંયા જે બારીની બહાર કચરું ફેંકતું હોય ચાલુ ગાડીએ, એ વ્યક્તિ પોકેટમાં મૂકતા થઈ જાય. કેમ કે ત્યાં દંડ છે. અહીંયા દંડ નથી. પણ હું એવું માનું કે દંડ કરતા નિયમો તો છે, પણ દંડ કરતા માણસમાં સેન્સની જરૂર વધારે છે. પોતાની અંદર જો સેન્સ હશે કે આ મારો દેશ છે, આ મારું શહેર છે, આ મારું ગામ છે, આ મારું ઘર છે, ને મારે અહીંયા ગંદકી ના કરાય, તો સ્વચ્છતા રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિના રક્ષક છે.